जय माता जी, जय कष्टभंजन देव ने जय सुरापुरा दादा। चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। તો અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને અમે અત્યારે આવ્યા છીએ શ્રી સુરાપુરા દાદા ડેરી ને એવું સાફ કરવાનું છે દાદાને, એટલે તો કાંઈ વાંધો નહીં, બ્લોગમાં બનાવી રહેજો અને આગળની વસ્તુ બધી જોતા રહેજો. તો અત્યારે હું મિહિર અને ગુડો ત્રણે અત્યારે આવી ગયા છે અને ગેટ પાસે પહોંચી ગયા છે. તો અહીંયા ભાઈ દેશી ગેટ છે, ખોલીને આગળ જવાનું છે. કાંઈ વાંધો નહીં, આ ગેટ ખોલીને હવે આપણે આગળ જઈએ અને ડેરી પાસે પહોંચી જાય. ભાઈ ગેટ પડી ગયો, થોડો ઊભો કરી દેજો અને કાંઈ વાંધો નહીં, આગળ વી આવો. કોણ આગળ થાય છે ભાઈ? દોડો. આ કેમ આમ થોડી વન્સ મોર આમ થોડી. તો જ્યાં વાડીમાં જે સુરાપુરા દાદા છે ત્યાં અત્યારે કપ્પા ને એવું વાવેલું છે. માલુમ હે તેરે બાપ કો મત સિખા. તો અહીંયા ગુદો હાથ પગ ને એવું ધોવે હે. ગુદા હાથ પગ ને એવું ધોઈ નાખજે અને હરખા ધોજે, બરોબર? ના હોય કાંઈ વાંધો નહીં. ગુદા નાયો નતો એવા સમાચાર તારા મળ્યા. નાઈ લીધું છે ભાઈ. તો આમાં કેમ એવું કે આ મિતભાઈ નાયા નથી? પૈસા પાછા છે આમાં કેમ માની લેવું? કંપની ફિટિંગ આવે. તો ભાઈ અહીંયા એક પાંદડું છે, એની ઉપર ગમે એટલું પાણી નાખ્યું ને રહેતું જ નથી. જો તમે દેખાડું, જો આ શેનું પાંદડું છે મને નથી ખબર. ગમે એટલું પાણી નાખ્યું નીચે તો તમને અને મને બેને જણાવતા આનંદ થાય છે. યશપાલભાઈ આવી ગયા છે અને આપણને જોઈને થોડા ખંતાઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, એને એમ કે અમને નથી ખબર. અમને ભાઈ બધી ખબર છે. વાવળિયા વાયથી ભાઈ આની પા વીઆઈ. હા દોડો 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 દોડો. તો યશપાલ જાય છે અત્યારે હાથ ધોવા. યશપાલ થોડોક ચોખ્ખો થઈ જા ભાઈઓ, હાથ બાદ ધોઈ લે, પછી આપણે દાદાને ત્યાં દર્શન કરવા જાવ. એ શું કરે તું? હા લે, હા શું કરે છે? ચારે બાજુ આઈન પાનું આવ્યો, જોજે કેમેરા પલળ છે. મીરભાઈ શું કરો છો? કરતો હોય સારું વાલો, કાંઈ નથી કરતો. બંધ કરો હાથ જોડ કે મેં. નયન એના વાળ ધોય છે. નયન વાળ ધોઈને થોડક ને વાળમાં પાણી છાંટી દે. यही नहीं, अभी और सुनिए. માથામાં હરખું નયન હરખો થાય. કાંઈ વાંધો નહીં તારે. આ શું છે યશપાલ? આ છે ટીટોડીના ઈંડા. હે? ટીટોડીના ઈંડા. ટીટોડી ઈંડા એવા આવે અને લટકતા હોય ઈંડા ભાઈ? ડિજિટલ ઈંડા है. अच्छा, हमको सिखा रही है. અત્યારે દાદા પહોંચી ગયા હતા, બધું સાફ સુફ કરવાનું બાકી છે. આવીને તમે કાંઈ કર્યું નથી? કોઈ અમે આવીને સાફ કર્યું. થોડો કચરો ને એવું બધું થઈ ગયું હતું, સાફ કરવાનું હતું અને અહીંયા માવાય વળી ગયા હતા. તો આ બધું આપણે સાફ કરવાનું હતું. તો કાંઈ વાંધો નહીં, બ્લોગમાં બનાવી લેજો ને આ બધું આપણે સાફ કરી નાખીએ. તો ડેરી ને એવું બધું સાફ થઈ ગયું હતું. હવે ખાલી પાણીથી સાફ કરવાનું બાકી હતું અને અમારે થોડાક ઓલા બધાને મોકલા છે વસ્તુ લેવા. એ ભૂકે ને એવું બધું લઈને આવે એટલે ધોવાનું ચાલુ કરી દીધું. પાછળ જોઈ લેવી કેવો કચરો છે. જે કચરો તો બહુ છે નહીં, કાંઈ કારણે હે ને ભાઈ બધું સાફ થઈ જાય એવું છે. અને અહીંયા બધું સાફ થોડું કરવું પડશે તોરણની. એ વાંધો નહીં, સાફ કરી નાખીએ ચાલો. એક બાકસ તો ખાલી થઈ ગયું, આ બીજું બાકસ છે. તો અહીંયા હલકો નથી કારણ કે વરસાદ થોડુંક લીલું છે. તો આ ટ્રિપલ ને એવું બધું હતું વધારાનું, એ બધું તો ચાલ અમે થોડુંક સરકાવ્યું હતું. ડોક્ટર માટે થોડા તોરણ ને એવું બધું છે, આપણે તેને છોડીને બધું
બધું ચોખ્ખું ને એવું કરી નાખી. ચાલો આ થોડા ઉડીઓ લેન ભાઈ. આ બધું હરખું છોડી નાખી. રાઈટ. તો ચોખ્ખું થઈ જાય છે. એક બે એક ભાઈ બતાવું એ ક્યારના આયા તો હે પણ મોબાઈલમાં જ છે. એને 3-4 વાર મકોડા કવડી ગયા કારણ કે કામ નથી કરતો ને એટલે મકોડા કવડે છે ને જો એને 7-8 દાન મકોડા કવડી ગયા પણ તોય હજી એને કામ કરવાનું મૂડ કઈ છે નહીં. બરોબર છે પરાણે ઈ કામ કરે ને એટલે આમ થાય અને તો તને મકોડા કવરવાના જ છે. આયો ત્યાંનો ફોનમાં જ છો તમને ખબર છે એ હું પણ ન્યા નથી કાંઈ સાફ કરવાનું શું चीटिंग करता है। બાપુ કેત કરી હું થયું ભાઈ મકોડો કવડી ગયો ક્યાં કવડી ક્યાં કવડી ગયો બતાવી દો ખરી. બતાતું નથી પણ ખાલી લાલ થયું હે. હે ડોક્ટર આમ જો આ ડોક્ટર જો જોવી શું થયું મીરભાઈ શું કરવું પડશે. કવડી રહી છે તીલી હે જ મતોલો ટીલી છે ટીલી તીલી નયનભાઈ તીલી તવલી દે મત ફળ હું મેકી દીધું હતું એટલે થોડું મૂંઝાઈ ગયું હે. હું તો થોડુંક નહીં પણ જાજુ મૂંઝાઈ ગયું હે. હળગી જશે નયન ભાઈ. થોડું જાજુ મેકી દીધું હે આપણે બધે. જોઈ હો બધી જાજુ થોડું હળગ્યું હે. આ વસ્ત્ર લઈને આવ્યો. લે આજો ભાઈ આ ભાઈ અમારે બધી હેલિકોપ્ટર હલકાઈ હો મીરભાઈ જો વાહ મીરભાઈ વાહ અત્યારે જો આ કામ નતો કરતો ને એટલે પ્રસાદી તને મળી ભાઈ. કોંગ્રેચ્યુલેશન કીધું કોંગ્રેચ્યુલેશન કીધું મને આવા આશીર્વાદ દીધા ને તને ભાઈ એટલે મારા હાથે મૂકવાનું એમ છે કાંઈ વાંધો નહીં તારા હાથે મેક દે પવન નાખ પાછો થોડો ઓલવાઈ ગયો. यही नहीं अभी और सुनिए વ્લોગમાં આપણે કામ કરવાનું થતું નથી નહીં તો તમે અમને વ્લોગમાં રહેતા જ નથી પણ આ તારું જ ચાલુ છે ભાઈ. હમણાં મેં હેલિકોપ્ટર ચાલુ કર્યું હતું તે કેમ ન ઉતાર્યું ફરી એકવાર બતાડી દે હેલિકોપ્ટર. ભાઈ હેલિકોપ્ટર ચાલુ કરે છે એનો અવાજ જોયો ને તમે હેલિકોપ્ટર ચાલુ થાય એટલે એન્જિન કેમ બોલે પણ એ જોયું હો ભાઈ હેલિકોપ્ટર ચાલુ કરે એટલે આ તરત આગ પકડી લે. તો જા હા ઉડે તો જા ભાઈ ક્યારના કચરો ઉડાય થયા છે ઉડાડે તેનું નામ છે. ઓલા નામ કાળા જાંબુ આ ભાઈ નામ તમે જોઈ શકો હો ઉડાડે हम करे तो करे क्या बोले तो बोले क्या। અત્યારે બધા ફ્રેશ થવા ગયા હતા કામ કરીને થોડાક થાકી ગયા હતા એટલે બધા થોડાક અમુક પાણી પીવા અમુક નાસ્તો ને એવું કરે છે. નાસ્તો જે સમોસા ને એવું તો બધું આવે છે પણ એ પડીકા ને એવું બધું ખાય છે બાલેજીની વેફર ને એવું ઘણી વસ્તુ સાફ ને એવું થઈ ગઈ છે. હવે ખાલી એક ભૂકી લઈને આવે એટલે પાણીથી ધોવાનું બાકી છે. તો કાંઈ વાંધો નહીં વ્લોગમાં બન્યા રહેજો અને આગળ મજા આવશે. ઘણી કોમેડી છે તમે જોઈજો. હું નહીં અત્યારે ડોલ ગોતવા જ આવી છે. ડોલ કે એવું કાંઈ પાણી ભરવાનું મળતું નથી તો હું નહીં અત્યારે ડોલ ગોતી ને હવે મળે તો સારી વાત છે. જોકે નહીં જ મળે વાડી અહીંયા કાંઈ ડોલ હશે નહીં બીજું કાંઈક મળે હવેડો હે હવેડો થોડો ઉપાડીને લેવાય ભાઈ. उठा ले रे देवा उठा ले रे बाबा। આપણને ડોલ તો મળી ગઈ હતી ભાઈ કાંઈ વાંધો નહીં આપણે વિચાર્યું તો એવું થઈ ગયું. ડોલ ને આ ડબલું બે મળી ગયું સ્ટીલની ડોલ અને થોડુંક ઓપરેશન કરેલું છે ડોલને એ ડોલ છે પણ હાલ છે કાંઈ વાંધો નહીં આપણે પાણી જ ભરવાનું હે ને નયન હા બસ એટલે હાલ હાલી રે આપણે હા હા यही नहीं अभी और सुनिए ડોલ મળી ગઈ ઉભો તો રે ઓપરેશન કરેલી ડોલ થોડીક બોલે છે જો સાંભળ્યું એમ નામ આવ્યું નહીં તારથી થાય ભાઈ એમ હોય હે ભીખા હું કઈ નકરીનો રાજા હું તને ખબર છે કઈ હારું હાલ ઓલું ભરાઈ ગયું હું લઈ લઉં આ જે નયનભાઈ સુધી પોગાડવાની છે લેજો આમ આપજે ફોટો પડાવો બે સામે એમ જો એનું આપે છે પાણીનું એમ સ્માઈલ કરો બે બસ ઓકે આવી ગયો થોડીક મજાક મસ્તી પણ થઈ ગઈ હતી અને અત્યારે હવે આપણે થોડુંક સાફ કરવાનું બાકી હતું એટલે હવે ગાય સાફ કરી નાખવી કારણ કે 5:30 થઈ ગયા હતા અને જાજુ મોડું થઈ ગયું હતું. કાંઈ વાંધો નહીં થોડીક વાર વિડીયો ન આવે તો ચાલશે. હવે પેલા સાફ કરી નાખવી
હવે રાખવી પડશે, કારણ કે વરસાદ આમ ધીમે ધીમે વધતો જાય તો હોય એવું લાગે છે. અને વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો હતો અને આપણે એક તરફ કામ પણ ચાલુ હતું. હા, ઉતાવળ થોડીક રાખજો હવે, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. નયનભાઈ જેવું કોઈ કામ નથી કરતું જાજુ. નયન, તારી જેવું ભાઈ કોઈ કામ નથી કરતું. હા તો સામે બેઠા ઓલા બે. આ બે? હા, હમણાં મેં હેલિકોપ્ટર ચાલુ કરી ફોટો કેમ થાવ? ના ના, તમે કામ કરો. એક આ ભાઈ જ નથી કરતા. જો આ ભાઈ મકોડા કરી દે. વાહ નયનભાઈ વાહ. नयनભાई એમ કઈ મકોડો નહીં કવડો, કારણ કે બહુ કામ કરે. ये आपके हाथ में क्या है बापू? ये बच्चा, ये हिमालय का है बच्चा। हिमालय का? हाँ, हिमालय का है बच्चा ये। जब हम और बापू दोनों हिमालय गए थे ना, तो बापू को है शिव जी ने उसका डमरू का टूटा हुआ अंश है, उसका फायदा ये है कि जिस कोई भी बापू की शरण में आ जाएगा ना, उसकी शादी जल्द हो जाएगी। अच्छा, तू समझा नयन इसके शरण में क्यों बैठा हुआ है? समझा तू? तो बापू मुझे ये बात समझ में नहीं आ रही, ये आपका चेला 20 साल से आपके साथ है, तो इसकी शादी क्यों नहीं हुई? बापू की भी नहीं हुई है ना अभी तक. તો આપણે ધજા માટે વાહણો મગાવ્યો હતો, કારણ કે જે પહેલાનો વાહડો હતો ધજા માટે એ તૂટી ગયો હતો. લાબે વાહડા લઈને આવે છે જો. હા તમે ઓળખે છે બધા આવતા તમ તારે. આને વાહડા લઈને આવી ગયા. આ તન તો મારા. તો આ બધા થોડાક ભૂખ્યા થયા છે અને ખવરાઈ દેવી બધાને. થોડુંક જ લાવ્યો હો ને ભાઈ નાસ્તામાં તું, એ અમને દેખાય તું થોડુંક જ લાવ્યો હો. કાંઈ વાંધો નહીં, ખવરાઈ દો. करते हुए आए 2 लोग। साला ये दुख का खत्म नहीं होता। તો અત્યારે હાથ પગ ધોઈને બધા કમ્પ્લીટ થઈ ગયા છે નાસ્તો કરીને, અને કૂદો અત્યારે પાણી ડોલ ભરીને જાય છે. चप्पल तो पीड़ा पर है क्या એ, बता હવે કોઈ પગલા ન પાડતા. અને આમ જો તે આ પેલા છે ને સાફ કરીને પોતું કરી નાખ્યું. તો અત્યારે આ બધું કામ તો થઈ ગયું હતું. ખાલી અમીરભાઈ અત્યારે ફોટા ને એવું ગોઠવતા હતા. અને હવે ધજા ચડાવવાનું તો સવારે રાખ્યું હતું, કારણ કે સાંજે બહુ મોડું થઈ ગયું હતું અને અંધારું પણ થઈ ગયું હતું. એટલે હવે ધજાનું કાલ સવારે 5 વાગ્યે અમે બધા આવશું ફરીથી, અને સવારે 5 વાગે ધજા ચડાવવાનું છે એવું નક્કી કર્યું છે. તો અત્યારે થોડુંક મોડું થઈ ગયું હતું અને અંધારું બહુ થઈ ગયું હતું, અને બધા આવે છે મિહિરભાઈ ની બધા કપો છે તો જોઈ શકો છો. તો બીજા દિવસે સવારમાં રવિવારે ગુદા અને યશપાલ બે આવી ગયા છે. ગુદો અને યશપાલ બે, અને ધજા ચડાવવાની આજ ફાઇનલ થઈ ગઈ છે. આખું હે ને ભાઈ ધજા ચડાવવાની? કાંઈ વાંધો નહીં. રાણપુર થી આવ્યો છે ગુદો તો. यही नहीं, अभी और सुनिए। બીજા 2 સાથીદાર આવી ગયા છે ધજા ચડાવવા માટે. 2 સાથીદાર ચંગુ મંગુ છે. આ 2 આ નયન છે હવન માટે સ્પેશિયલ છે. આ નયન હા, એ સ્પેશિયલ હવન કરવા આવે છે. अच्छा, ગુદુ અમારે સરપંચ આવી ગયા છે અને બધું સાફ સફાઈ કરે છે. અત્યારે અમારી આખી ટીમ તૈયાર છે ધજા ચડાવવા માટે. તો હવે ઝાડવા ઉપર ચડવાનું છે, અને તમે બધા પણ બનાવી રહેજો અમારા વ્લોગમાં અને જોઈજો કેવી મજા આવે. તો આપણે અત્યારે ધજા ચડાવવા માટે આવ્યા હતા, અને ધજા ચડાવવા માટે અત્યારે બધા તૈયાર થઈ ગયા છે. તમે બધા જોઈ શકો છો, આ બધા ધજા પકડીને ઊભા છે. બધાને બતાવું તો આપણી ધજા પણ તૈયાર છે, અને હવે ખાલી ઝાડવા ચડીને ખાલી ધજા ચડાવવાની છે. બોલો હુરાપુરા દાદાની, બોલો હુરાપુરા દાદાની.
યશપાલભાઈ ધજાને ધૂપ દઈ દો. યશપાલભાઈ અત્યારે ધજાને ધૂપ દે છે અને ધજા અમે ચડાવવા માટે અત્યારે તૈયાર છીએ. આપણા સરપંચ અત્યારે ભાડાને ચાંદલા કરીને તૈયાર થઈ ગયા છે. ઉદાભાઈ તૈયાર હો ને ઝાડવા ચડવાનું? તો હું થોડોક અત્યારે ઉપર ચડી ગયો તો. યશપાલભાઈ આવો હો ને, આવો ને યાર, તમે થોડીક મજા આવે. તો યશપાલ આવે છે અને જે આપણે તો ઘણું ઉપર ચડવાનું છે એ માટે હાલો વ્લોગમાં બન્યા રહ્યો. ચડવામાં થોડીક મુશ્કેલી પણ પડે છે. યશપાલે ચડે છે આપણો છોટા ભીમનો કાલિયો પણ ચડે હી. છોટા ભીમનો કાલિયો પણ ચડે હી. યશપાલભાઈ પણ ઉપર ચડી રહ્યા છે. હું અને યશપાલભાઈ બે વાડાને હરખો સપોર્ટ રે આમ બાંધીને તૈયાર કરવાના છે. નિખિલ તું આવેશ ભાઈ? આવી જાય. આપણો ધજાનો વાંગડો પહેલાનો હતો જે અહીંથી બટકી ગયો છે ને આ રીતના કંઈક થઈ ગયો છે. તમને દેખાય છે ધજા પણ તમને દેખાતી હશે ને આપણે આજે નવી ધજા ચડાવવા માટે તૈયાર છીએ અને બધા કમ્પ્લીટ કામ કરે છે. આવી ધજા આવી. હા આપણી ધજા પણ આવી ગઈ છે કે નવી ચડાવવાની છે. નવો વાહડો પણ નાખી દીધો હતો અને આપણે સરખો સપોર્ટ એવું કરીને બધું બનાવવાનું. નવી ધજા પણ આવી ગઈ હતી, તમે જોઈ શકો છો. આપણે ચડાવી છે તો થોડીક વાર પછી વ્લોગ ઉતારું છું કારણ કે થોડુંક વધારે કામ છે, જોખમ જેવું. વાળો બાંધી દીધો છે ધજા હારે અને કમ્પ્લીટ થઈ ગયું છે. ધજા કમ્પ્લીટ ચડી ગઈ છે, હવે ખાલી બાંધવાની બાકી છે. જોઈ લેજો. અને યશપાલભાઈ ને કઈક કઈક થાય છે પણ શું થાય કઈ ખબર નથી. યશપાલભાઈ તો અત્યારે વાહડાને બાંધે છે વાળાથી એટલે પકડથી થોડુંક ટાઈટ કરે છે અને આ થઈ ગયું છે બધું કમ્પ્લીટ આપણે. અને ધજા પણ કમ્પ્લીટ ચડી ગઈ છે ને હવે ખાલી તાણિયા ને એવું બધું મારે છે યશપાલભાઈ. બાઘાને તકલીફ એટલે કે બાઘાને વાગી ગયું છે, થોડુંક ચાકુ વાગી ગયું છે બાઘાને. કાંઈ વાંધો નહીં. તો બધા અત્યારે દાદાના દર્શન કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે અત્યારે ધજા ચડી ગઈ હતી અને દાદાના દર્શન કરીને બધા બહાર જઈ ગયા. કામ કર્યું છે આ બધા ખાલી નીચે જો બેઠા આ શાંતિ આ બધા. તો કમ્પ્લીટ ધજા ચડી ગઈ હતી. હું અને યશપાલભાઈ નીચે ઉતરી ગયા હતા. તો તમને બધાને દેખાડું કે ધજા કેવી ચડી છે. તમે બધા કોમેન્ટ કરીને બતાવજો કેવી લાગી અમારી ધજા. જો વિડીયો જોવાની મજા આવી હોય તો જય સુરાપુરા દાદા કોમેન્ટમાં લખજો અને તમારા મનમાં પણ બોલજો જય સુરાપુરા દાદા. કમ્પ્લીટ આપણી ધજા ચડી ગઈ હતી અત્યારે અને હવે ધીમે ધીમે બધા નીકળવી છીએ અને અત્યારે હવે આપણે ઘર બાજુ નીકળશું. બધા નાસ્તો કરવાનું વિચારે છે, નાસ્તાનું પ્લાનિંગ બનાવે છે પણ પેમેન્ટ કોઈ પાસે હતું નહીં. ત્યાંટું હજી બધું નાસ્તાનું બધું નક્કી નથી એવું બધું છે કારણ કે પૈસા કોઈ હારે લઈને આવ્યું નહોતું અને એમના બધા આવી ગયા હતા. તો ધજા આપણે મેન વસ્તુ છે ધજાનું હતું. ધજા તો કમ્પ્લીટ ચડી ગઈ છે. જય સુરાપુરા દાદા. થોડુંક નુકસાન થઈ ગયું છે અને કોઈએ કર્યું હોય છે તમે કોમેન્ટમાં બતાવજો. થોડુંક નુકસાન છે એનો કોણ હશે જવાબદારી તો તમને ખબર જ હશે. એ આ શખ્સ છે હાણસી તોડ છે. જો હાણસી તોડ આપણે હરખું કામ કરતો હતો. વાહ બાઘા વાહ, તારી જેવું બાઘા કોઈ કામ નથી કરતું.
ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સરપંચ કટ 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 સરપંચ ને બરોબર સબસ્ક્રાઇબ એમ બોલતા ન ફાવ્યું, થોડીક મિસ્ટેક થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, ફરી વાર વિડીયો ઉતારવાનો છે બરોબર. આ થોડાક આપણા ઉપસરપંચ છે, જો આ ભાઈ ઉપસરપંચ જો. આજે અમારી ચેનલ આવડે છે, મોટી થતા વાર નહીં લાગે, સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલનું નામ છે સિવાય 012, તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. हमारे चैनल ने सब्सक्राइब कर दो વન્સ મોર हमारे चैनल ने सब्सक्राइब कर दो। अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। અમારા સરપંચ જો હોંતાઈ ગયા છે. નયનભાઈ ની ગાડી ચાલુ નથી થતી એમ નયનભાઈ કે. નયનભાઈ ચાવી તો ચાલુ છે ને? એમ ચાલુ થાય ભાઈ, કરો ચાલુ કરો. बहुत बुरे लग रहे, तौबा तौबा तौबा, थारा मूड खराब. ત્યારે અમે વાડી અહીંથી નીકળી ગયા હતા અને ઘર તરફ જવા માટે, અને અહીંયા સનેડો હાલતો હતો, વાડીનું થોડુંક કામ હશે એ માટે, અને અમે બધા અત્યારે નીકળ્યા હતા ધીમે ધીમે. તમે જોઈ આપો સરપંચજી વાંહે હતા અને સરપંચજીને આગળ થવું ક્યારના હોન ટ્યા 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 કરતા હતા. એ આગળ થઈ જાઓ તમે. चैनल को सब्सक्राइब करो पहले, हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते.